એક વખત શ્રીહરિ છોટી કાશી ગણાતા ગામ ઉમરેઠમાં પધાર્યા. ગામમાં મહાદેવજીનું મંદિર હતું. ત્યાં સંતો ભક્તો સાથે ઉતારો કર્યો. સંતોના યોગે ગામમાં ઘણા સત્સંગી થયા હતા. જેમને ખબર પડતા સૌ દોડતા આવ્યા અને શ્રીહરિને દંડવત પ્રણામ કરીને સન્મુખ બેઠા. શ્રીહરિ સન્મુખ સંતો ભાવ વિભોર થઈને પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન ગાવતા હતા કે અમ તો એકા સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામી નારાયણ દૂસરો ન ભાવે. અમ તો એકા સહજાનંદ સહજાનંદ ગાવે, આગમ નિગમ કઠિન રહસ્ય હમે ન સમજાવે. પ્રેમાનંદ સાર સુગમ સહજાનંદ આવે, અમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. ગામના ભક્તોને અચાનક શ્રીહરિને સૌ સંતો ભક્તો પધારતા આનંદ છવાઈ ગયો. કથા વાર્તા પૂરી થઈ એટલે એ વખતે ઉમરેઠ ગામમાં ઘણા લોકોને હજુ પ્રગટ પ્રભુનો પરિપૂર્ણ નિશ્ચય ન હતો. એટલે તેઓ બોલ્યા કે સ્વામિનારાયણ, તમે અમને કોઈ એવો ચમત્કાર બતાવો તો માનીએ કે તમે ભગવાન સાચા. પૂર્વે શંકરાચાર્ય થઈ ગયા એમણે પાડાના મુખે વેદ બોલાવેલા, એમ તમે પણ કાંઈ એવું કરો. ત્યારે શ્રીહરિ મંદ હસતા હસતા કહે કે પાડાના મુખે વેદ બોલાવવા એ તો વેદ વિરુદ્ધ કહેવાય. તમે એક કામ કરો, ગામમાં કોઈ ગાંડા જેવો બ્રાહ્મણ ને અભણ માણસને બોલાવી લાવો, અમે એના મુખે વેદ બોલાવીએ. ગામમાં તપાસ કરતા 8 વર્ષનો એક અભણને ગાંડા જેવો બ્રાહ્મણનો છોકરો હતો, જેને હરિયો ગાંડા નામે સૌ ઓળખતા. ગામના દ્વેષીઓએ એને લાવીને શ્રીહરિ સન્મુખ ઊભો રાખ્યો ને બોલ્યા કે આના મોઢે વેદ ને સંસ્કૃતના શ્લોકો બોલાવો તો અમે તમને ભગવાન માનીએ. શ્રીહરિ કહે કાંઈ વાંધો નહીં. એમની સામે કૃપા દ્રષ્ટિ કરી ત્યાં તો હરિયો ગાંડો શુદ્ધ સ્વરમાં વેદની રૂચાઓ અને સ્તુતિઓ કડકડાટ બોલવા માંડ્યો. સૌ ત્યાં ઊભેલા અચરજ પામ્યા અને ગામના સૌને શ્રીહરિના પરિપૂર્ણપણાનો નિશ્ચય થયો. સૌએ શ્રીહરિને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તરીકે સ્વીકાર્યા અને શરણે થયા. ગામના લોકો શ્રીહરિને પગે લાગીને પ્રાર્થના કરીને બોલ્યા કે હે પ્રભુ, આજથી અમે સૌ તમારા ચરણે અને શરણે છીએ. અમે સૌ આજથી તમારા આશ્રિત છીએ. શ્રીહરિએ સૌને વર્તમાન ધરાવ્યા અને સદાચારનું પાલન કરવાનું કહ્યું. પંચવર્તમાન પાળજો. આજથી પાણી, ઘી, દૂધ, તેલ વગેરે ગાળીને વાપરજો. ડુંગળી, લસણ, હિંગ વગેરે ન ખાવા. તમાકુ, ગાંજા, માજન વગેરે વ્યસનોથી દૂર રહેજો. શ્રીહરિના ઉપદેશ અને કૃપાથી ઉમરેઠમાં સત્સંગ થયો અને સહુ સદાચાર ભર્યું જીવન જીવવા લાગ્યા. શ્રીહરિની કૃપાથી જે વેદની રૂચાઓ બોલ્યો હતો એ હરિયો ગાંડો, એ બ્રાહ્મણનો છોકરો ભવિષ્યમાં શાસ્ત્રી હરિશંકર ગોર થયા. પોતે બહુ જ મોટા પ્રકાંડ અને વિદ્વાન બ્રાહ્મણ થયા. એ આખા એ વિસ્તારમાં શાસ્ત્રી હરિશંકર ગોર નામે વિદ્વાન તરીકે બહુ ખ્યાતિ પામ્યા. શ્રીજી મહારાજે જ્યારે અમદાવાદ, વડતાલ અને ધોલેરાના મંદિરો બંધાવ્યા ત્યારે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરવા શાસ્ત્રી હરિશંકર ગોરને જ રાખ્યા હતા. શ્રીહરિની કૃપાએ સંસ્કૃતનું સુભાષિત ચરિતાર્થ થયું કે મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગના પુરુષ રત્નોમાંથી